રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગમાં એક ઓફિસમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક મહિલા ભાગીદારને તેના પુરુષ ભાગીદાર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 36 વર્ષીય મહિલા ભાગીદારે આકાશવાણી ચોક ખાતે રહેતા તેના ભાગીદાર મૌલિક નાદપરા સામે ફરિયાદ નોંધાવી છે. શીતલ પાર્ક ખાતે આવેલી ઓફિસમાં મહિલાએ મૌલિક નાદપરાને ધંધાના કામકાજમાં યોગ્ય રીતે ધ્યાન આપવા માટે કહ્યું. આ વાતથી મૌલિક નાદપરા ઉશ્કેરાઈ ગયો અને તેણે મહિલાની માથે બેસીને તેના વાળ પકડી ઢોર માર મારવામાં આવ્યો. મહિલાની ફરિયાદના આધારે મૌલિક નાદપરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનાર આરોપી મૌલિક નાદપરાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા પર સાયકો કિલરની જેમ તેનો ભાગીદાર હતો તે તૂટી પડ્યો હતો અને ખુરશી પર બેઠેલી મહિલાનું ગળું પણ દબાવવામાં આવ્યું હતું અને આડેધડ તેને મુક્કા માર્યા. આ બાદમાં મહિલાના વાળ ખેંચીને તેને નીચે પછાડી દીધી અને નીચે પટકાયેલી મહિલાને નિર્દયતાથી તેણે માર માર્યો અને તેના માથા પર કૂદકા પણ મારવા લાગ્યો હતો. આરોપીએ ઓફિસમાં પડેલો પ્લાસ્ટિકનો નાનો પાઇપ લાવીને મહિલાના શરીર પર માર્યો હતો. ત્યારબાદ બીજા એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેમાં મહિલા તેના ભાગીદારને માર મારી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ મામલે મહિલા ભાગીદાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને જુઓ આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલાએ શું કહ્યું. હવે એમાં એવું છે કે જે મારો પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024નો છે, જેમાં એ મને ઢોર માર મારે છે, અને બીજો છે માર્ચ 2024. અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે. પછી સમાધાનની વાત અમારે થતી હતી, એ મારી પાસે રોયો, પગે પડ્યો, એ બધું કર્યું અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે. તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે, મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે. જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે, એ પોતે સરેન્ડર કરી દે છે, પોતે સૂઈ જાય છે. મેં કંઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર, અને પોતે સૂઈ જાય છે. હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે, સાવ આંધળી નથી, શું થઈ રહ્યું છે બધાને દેખાય છે. એમાં ના, મારીને એવું નથી કે એ વસ્તુ, પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય, કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર અટેક નથી કરેલો. કઈ વાતને લઈને ત્યારે મારામારી થઈ? શું એવી વાત થઈ કે તમારે એમને મારવું પડ્યું? મારામારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે, બહુ ખરાબ કર્યું છે, એને એપોલોજાઇઝ કર્યું, મને સોરી કીધું અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે, તારા મનનું સમાધાન થતું હોય તો. એટલે એ બાબતે અમારે એ થઈ હતી. તમે પહેલા એક વિડિયો પણ એવો વાયરલ થયો છે કે જેની અંદર તમે માથામાં તમારા હાથથી તમને મારો છો, દિવાલમાં માથા પર ચડો છો, શું કારણ હતું? તમે કોઈ 3rd ડિગ્રી ટોર્ચર સહન કરેલું જ ક્યારે? શું હતું તમને? શું એ ટાઈમે મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ ટોર્ચર કરેલી હતી અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલો સપોર્ટ કરેલો છે બિઝનેસમાં, એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં, તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે. એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ, આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો અને મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો. શારીરિક શોષણ થયેલું છે? એક વિડીયોમાં એવો સામે આવ્યો છે કે તમે બંનેનું વર્તન એવું છે કે તમારા બંનેને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ હોય, એ પ્રકારનો પણ એ વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું બી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે. એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું કરીશ. તમારા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેવું કઈ છે?
નહીં, તમને કોઈ લાલચ આપ્યું એવું? ના લાલચ નથી આપેલી એટલે મને કોઈ તમે હાથમાં બ્લેડ જેવું વર્તન કરો છો, બ્લેડ મારવાનું. બ્લેડ અથવા એ વસ્તુનું છે ક્લેરિફિકેશન, અને એ જ કહું છું એના રિલેટેડ બી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે, એ હું કોર્ટમાં રજૂ તમે કરીશ. બેન એક વિડિયો એવો છે કે તમે એને સામેથી થપ્પડો મારો છો, બે વિડિયો છે મારના ઈ સેમ ડે ના જ છે. પેલા થપ્પડ મારેલી હતી બરાબર, ને પછી વાતચીત થાય છે મેં કે આ રીતે મેં કીધું આ થપ્પડ તારાથી સહન નથી થતી, તો કે હું સુઈ જાઉં છું ને એ સુઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે. એને જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલો હતો ને એ એને રિપીટ ચાલાકીથી કર્યો છે, અને એ બધું જે સમાધાન ને બધું હતું એ એનું ષડયંત્ર હતું. જાણી જોઈને મને ઉકસાવીને સોરી કહીને રોઈને ગિરગિટની જેમ એને રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી. કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા, એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે, તો હું એક ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું. એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું, એની સાથે એવું વર્તન કરું, અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે. અને હા થયેલું છે, અને એના બી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઈશ. આની કોઈ ફરિયાદ નોંધાવશો આપ શારીરિક શોષણ અંગે? એ અત્યારે હું કંઈ નહીં કહી શકું, પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ. અન્ય કોઈ સ્ત્રીઓ સાથે એ પોતે પણ જોડણી છે, અન્ય કોઈ સ્ત્રીઓ સાથે હા, ઘણી સ્ત્રીઓ સાથે છે. ઇનફેક્ટ એનું કામ જ એ હતું, જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે, એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી, આવી રીતે પટાવીને રાખતી, તો એની સેલરી ના આપવી પડે એટલે એને એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર્સ છે. તમારા લાગણી સંબંધ હતા એમની સાથે? હા, તમારા કોઈ ફોટો કે વિડિયો એની પાસે છે કે જાહેર મને ખબર નથી, અને આટલી નીચતા સુધી એ માણસ જઈ શકે, બીજી એની પાસેથી એક્સપેક્ટેશન શું રાખી શકાય? એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે, બરાબર. એ કંઈ કમાતો નથી, અત્યારે એની ઘરવાળીના જે કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે, એનામાં કમાવાની ટેવડ નથી, એક છોકરી ઉપર હાથ ઉપાડે છે, એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ, તો આ માણસ પાસે બીજી શું એક્સપેક્ટેશન રાખી શકો? એમના પતિ સાથે પણ આવું એવું માયરો મેં છે, અને તમને કોઈ એક થપ્પડ મારે, બે થપ્પડ, એ આજ કોઈ તમને એક થપ્પડ મારે, બીજી થપ્પડ મારે, ત્રીજી થપ્પડ મારે, ક્યાં સુધી તમે ચૂપ રહેશો? કાયદો હાથમાં નથી. ક્યાં સુધી તમે ચૂપ રહેશો? ક્યારેક તો તમે, તમારે પોલીસ ફરિયાદ કરી દેવાય ને બેન. હું એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પેલા એના ફેમિલીને વિડીયો કર્યો કે આ મોકલો ત્યારે જ કે આ મારી સાથે આવું બિહેવ થયું છે, અને એના પપ્પા સાથે બી વાત કરેલી છે. એ બી હું પોલીસ ચોકીએ ગઈ હતી, મહિલા પોલીસ ચોકીએ, એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે. એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે, અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાંક છે, એ બધી વસ્તુ થઈ છે. એના પપ્પાની સામે બી મેં એને થપ્પડ મારેલી છે, 3-4 થપ્પડ મારેલી છે, અને એના પપ્પા કઈ નહીં. ફરિયાદ નોંધાવશો કે નહીં? તમારી સાથે કોઈ શારીરિક શોષણ એવું થયું હોય અત્યારે પોલીસમાં કંઈ ફરિયાદ નોંધાવવાના છો? એવું નહીં કહી શકું. એટલે તમારું કેવું એવું છે કે એને તમને આટલા માર્યા, એના જવાબમાં એને ખબર હતી કે તમારા હા. વિડીયોની પાસે છે, હા. એટલે એને એ ઉભું કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે, કેમ કે એને ખબર હતી કે મારી પાસે વિડીયો છે. તમે તો એટલા સ્માર્ટ છો બોલવા તો દ્યો યાર.